જોરદાર વાત જણાવવાનું છું કે આપણે આનું નામ હેલિકોપ્ટર કેમ પાડ્યું છે તો ભાઈ એમને હેલિકોપ્ટર નામ પાડ્યું નથી ભાઈ. અને આપણા મનમાં એક ભયાનક સવાલ આવ્યો છે મહેશ, પેલો લે કાકા ફોન ભોય નાખ્યો પણ ફૂટ્યો નહીં, બધો નહીં ફૂટ્યો નહીં. મારા ગાયા લાશિકો વાહ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જા. હું વાત છે ભાઈ, હું વાત છે. અમાર ભાઈએ બનાવીએ વાલમિયા બ્રધર્સ યુટ્યુબ ચેનલ, વ્લોગ બનાવો ડેલી કરજો. એવું સપોર્ટ તો યાર છે ભાઈ, પબ્લિક નો પ્રેમ ખૂબ છે ભાઈ. ચાલો તાણ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે 22. સતુભાઈ કરો આજે દિવસ 22મો છે ભાઈ. લેટાઈ આવ્યું છે ને શું કરી યાર? હા પંપ્યું કરો માટીમાં તમે કટલીન 3 જણો. હા સતુ તારું લાવવાનું કે શું લાવવાનું? ગોઈ આમ બીજું ચંપલ લાવવાનું, બીજું પછી બીજું લાવવાનું. તાર પેન્ટ લાવવાનું, પેન્ટ લાવવાનું. પણ હું બોલી તું ચાઇના ભાષામાં રૂમાલ. તો પેલા મહેશ મોમો રહ્યા જો લેતા ટાટા સતુ ટાટા ટાટા કે. તો ભાઈ આપણે ગામમાં આવી ગયા છીએ. ગણપતિ દાદાનું મંદિર જોઈ લો, ગણપતિ દાદાના દર્શન કરી અને પછી આપણે નીકળશું નોકરી જવા માટે. તો ભાઈ મિત્રો આપણે ગણપતિ દાદાના દર્શન કરીને આવી ગયા છીએ બરાબર ને. આપણને ભાઈ મળી ગયા છે મિની ફૂમતોજી. ફૂમતાજીને કોઈ કહેવું આ બંકો જો ને એવું આવવા જોયું છે જે લાઈક સબસ્ક્રાઈબ કરો યાર. તમે યાર આવું કેમ કરો યાર? કરો મજા આવે એમ. સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો અમારો નેનો ચક્ર બ્લોગ. ચાલો બાય બાય સી યુ. તો ભાઈ દિવસે દિવસે ઊંઝાનો વિકાસ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. એકવાર ભાઈ ઊંઝામાં એન્ટ્રી મારી જુઓ, તમને ખાડાઓ સ્વાગત ના કરે તો વાત છોડી દેવી. ઊંઝામાં એન્ટર થતાં જ ભાઈ ખાડાઓ સ્વાગત કરી દે છે આપણું. ઊંઝામાં ભાઈ કામકાજના કારણે બહુ જ ટ્રાફિક થાય છે ભાઈ, બહુ જ હદ વગરની. તો ભાઈ આપણે ડેલીની જેમ આજે નીકળી ગયા છીએ માલ સપ્લાય કરવા માટે ઊંઝામાં. ઊંઝાની ભાઈ હાલત બહુ ખરાબ કરીને મૂકી છે, જોઈ લો. જ્યાં જોઈએ ત્યાં રસ્તો ગોદી નાખ્યો છે ભાઈ. વિસનગરની તો હાલત એવી હતી પણ ઊંઝાની એવી થઈ ગઈ છે. રસ્તો બંધ છે ભાઈ, કામ ચાલુ છે, રસ્તો બંધ છે. તો ભાઈ આપણા ઊંઝામાં રજવાડી ચાના બાજુમાં પટેલ મેડિકલે આપણે દવા આપવા માટે જઈ રહ્યા છીએ. તો ભાઈ આપણે પાછળ મેડિકલે દવા આપીને આવ્યા અને આપણા શનિભાઈ હેઠોરથી ભેગા થઈ ગયા ભાઈ. 2 મિનિટ મજામાં ભાઈ. શનિભાઈ કેવું ચાલે? કેવું મોજમન? અમાર ભાઈએ બનાવીએ વાલમિયા બ્રધર્સ યુટ્યુબ ચેનલ, વ્લોગ બનાવો ડેલી કરજો. એવું સપોર્ટ તો યાર છે ભાઈ, પબ્લિક નો પ્રેમ ખૂબ છે ભાઈ. ચાલો તાણ. ચલો અક્ષયભાઈ જવા દે ભાઈ. તો ભાઈ ઊંઝાનો ટોટલી રૂટ બતાવી દીધો છે બરાબર ને. અત્યારે જે નજીકની મેડિકલો છે ત્યાં હું ચાલતો મેડિસિન સપ્લાય કરવા માટે જઈ રહ્યો છું. તો ચાલો ભાઈ મળીએ હવે આગળ. તો ભાઈ આજે હું તમને એક જોરદાર વાત જણાવવાનું છું કે આપણે આનું નામ હેલિકોપ્ટર કેમ પાડ્યું છે તો ભાઈ એમને હેલિકોપ્ટર નામ પાડ્યું નથી બરાબર. આપણે અહીંયા નોકરીનો પહેલો જ દિવસ હતો અને ભાઈ આ ઇન્ટરનો છે બરાબર. તો ઇન્ટરનો ઘેરમાં થઈ જાય છે બરાબર. તો આપણે અહીંયા ઘેરમાં હતું
અને જેવી જ કિક મારી મતલબ કે ન્યૂટન બતાવે છે અને જેવી જ જોરથી કિક મારી તો આ ઘેરમાં હતું ને અહીંયા કાકો ઊભા હતા બરાબર એ કાકો ઊભા હતા અને જેવી જ જોરથી કિક મારીને તે ભાઈ ઊંચું થઈ ગયું અને મેડિકલનો મારો ભાઈ પહેલો જ દિવસ હતો અહીંયા દવા ભરેલી હતી તે ઊંચું થઈને ભાઈ પડ્યું અને અહીંયા કાકો હતા કાકાના ઉપર પડ્યું આ કાકાના ઉપર પડ્યું કાકો નેચર ભાઈ તો એ માટે મેં એનું નામ હેલિકોપ્ટર પાડી ભાઈ એમને નહીં પાડી બરાબર અને અક્ષયભાઈના સાથે પણ ઉડ્યું હતું બરાબર આ સીધું ઉડવા જ માંડે ભાઈ આ સજ એવું બહુ ખતરનાક છે ભાઈ તો ચાલો મળીએ આગળ તો ભાઈ આપણે ઘરે જવા માટે મહેશજીઓના હારે જવાનું છે એમની સાથે ઘર તો ચાલો દુકાનમાં જઈએ એમની સાથે અલ્યા હોય તો મોજ ચાલુ છે ભાઈ વાહ ભાઈ વાહ વાહ ગાયા લાશિકો વાહ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જા હું વાત છે ભાઈ હું વાત છે ભાઈ આપણે ઊંઝા હેઠું ચોકડી ઊભા હતા અને મહેશભાઈ મળી ગયા બિગ ફેન મહેશભાઈ બિગ ફેન તો ભાઈ આપણે ઊંઝા ઊભા છીએ હેઠો ચોકડી પેલી આ જે ચોકડી દેખાય હળકતી ત્યાં અને આપણા મનમાં એક ભયાનક સવાલ આવ્યો છે મહેશ પેલો લે કાકા ફોન ભોય નાખ્યો પણ ફૂટ્યો નહીં બધો નહીં ફૂટ્યો નહીં મારા મનમાં એક ભયાનક સવાલ આવ્યો બરાબર તો પેલું ડેટોલમાં નહીં કહેતા કે 99.9% કીટાણુ મારે તો પેલો એવો એક કીટાણુ જો હોય તે મરતું જ નહીં પૈસા જો કીટાણુ એક જવાબ આલ ભાઈ જવાબ આલો મને ના મને જવાબ આલો એનો જવાબ ભાઈ જવાબ આલો મને કીટાણુ એક મહિષા જેવો હા એ મહેશના જો જ કીટાણુ હોય તે મરતો નહીં જો જાય લેવાનો ભાઈ હેડજે ભાઈ મોડું થાય